વર્ષ 2020 વિદ્યારંભ સંસ્કારની વિધિ. નમસ્કાર. વિદ્યારંભ સંસ્કારના કાર્યક્રમમાં આપ સર્વે વાલીગણનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે સાધન સામગ્રી ભેગી કરી લીધી હશે. તેને વિડીયોમાં જે રીતે બતાવી છે તે રીતે ગોઠવી લેવી. જેમ કે તમે જોઈ શકો છો તેમ પાટલી ઉપર કપડું ગોઠવીને તેના ઉપર તાંબાના લોટામાં પાણી ભરી તેમાં આસોપાલવના પાન મૂકી ઉપર શ્રીફળ મૂકેલું દેખાય છે. તાંબાના લોટાને નારાચડી બાંધેલી છે અને શ્રીફળને ફૂલોનો હાર પહેરાવેલો છે. એક વાટકીમાં ચોખા, બીજી વાટકીમાં કંકુ અને દીવો પણ મૂકેલો છે. બીજી પાટલી ઉપર સ્લેટ પેન, 2 ચોપડીઓ, એક ડીશમાં ફૂલ, નારાચડી તથા માલા પણ મૂકેલી છે. પ્રસાદ પણ મૂકેલો છે. હવે આપણે બ્રહ્મનાદ 3 વાર કરવાનું રહેશે. હવે બાળક માતાની ડાબી બાજુએ બેઠેલું છે અને દરેક બાળકે માતાની ડાબી બાજુએ જ બેસવાનું છે. હવે બ્રહ્મનાદ બાદ માતા દીપ પ્રાગટ્ય કરશે. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિર્જનાર્દનઃ, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિર્નમોસ્તુતે, શુભં કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદઃ, દ્વેષબુદ્ધિર્વિનાશાય, આત્મજ્યોતિર્નમોસ્તુતે, આત્મજ્યોતિઃ પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિર્નમોસ્તુતે, બ્રહ્મજ્યોતિઃ પ્રદીપ્તાય, ગુરુર્જ્યોતિર્નમોસ્તુતે, ગુરુર્જ્યોતિર્નમોસ્તુતે. હવે માતાએ બાળકને તિલક કરવાનું છે અને સાથે સાથે કુંભને પણ તિલક કરશે. ઓમ સ્વસ્તિ નો ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારિક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. હવે માતા બાળકના જમણા હાથ ઉપર નારાછડી બાંધશે. એન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ, તેન ત્વામનુબંધનામિ રક્ષેમાચલમાચલ, રક્ષેમાચલમાચલ. હવે 3 વખત ઓમ ભૂર્ભુવઃ સ્વનો ગાયત્રી મંત્રનો મંત્રપાઠ થશે તે આપણે સાંભળીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ રાષ્ટ્ર શિક્ષા સિદ્ધ્યર્થમ રાષ્ટ્રાય સ્વાહા, ઇદં રાષ્ટ્રાય ઇદં મમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ રાષ્ટ્ર શિક્ષા સિદ્ધ્યર્થમ રાષ્ટ્રાય સ્વાહા, ઇદં રાષ્ટ્રાય ઇદં મમ. ઓમ ભૂ
ભુવસ્વઃ તત્સવિતુર્વરેण्यं ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ રાષ્ટ્ર શિક્ષા સિદ્ધ્યર્થમ રાષ્ટ્રાય સ્વાહા. ઇદં રાષ્ટ્રાય ઇદં મમ. 3 વાર ગાયત્રી મંત્રનો પાઠ થઈ ગયો છે. હવે માતાએ 108 વાર બીજ મંત્ર માળા કરવાની છે. જે એક વખત હું બોલીશ તે આપણે સાંભળી લઈશું, ત્યારબાદ જ તમારે બોલવાનું રહેશે. એ જો તમારે બોલવું હોય તો તમે પણ બોલી શકો છો, અને બોલો તો વધારે સારું. એના માટે તમારી આગળ જે પુસ્તક પડ્યું છે એ પુસ્તકની અંદર છેલ્લા પાન ઉપર એ મંત્ર લખેલો છે. વાંચનમાળા નામનું જે પુસ્તક છે તે ખોલી અને પાછળના પાન ઉપર તમે જોઈ શકો છો. ઓમ એમ રીમ શ્રી સરસ્વતી નમઃ. ઓમ એમ રીમ શ્રી સરસ્વતી નમઃ. આ મંત્રનો જાપ તમારે કરવાનો છે 108 વાર. એટલે તમે હાથમાં માળા લઈ અને આ જાપ 108 વાર બોલજો. કારણ કે આ જે વિડીયો છે એમાં જો 108 વાર મંત્ર જાપ તમને સંભળાવીશું તો ખૂબ જ લાંબો વિડીયો બની જશે. એટલે આ મંત્ર જાપ તમારે જાતે જ કરવાનો રહેશે. એટલે 108 વાર ઓમ એમ રીમ શ્રી સરસ્વતી નમઃ આ મંત્ર જાપ 108 વાર તમારે કરવાનો રહેશે. દરેક માતા પિતાનું એ પરમ પવિત્ર ધર્મ કર્તવ્ય છે કે બાળકને જન્મ આપ્યા પછી આવેલી જવાબદારીઓમાંથી ભોજન, વસ્ત્ર વગેરે શારીરિક જરૂરિયાતો પૂરી કર્યા પછી તેના શિક્ષણ તથા સંસ્કારની વ્યવસ્થા કરે. જે લોકો બાળકને શિક્ષણ કે સંસ્કાર આપવાની વ્યવસ્થા નથી કરતા તેઓ અપરાધી છે. કારણ કે બાળકનો માનસિક વિકાસ થતો નથી અને તે જ્ઞાનરૂપી સંપત્તિ પ્રાપ્ત કરવાથી વંચિત રહી જાય છે. આ બાળકને ભૂખે મારવા જેવું ભયંકર પાપ છે. છોકરો હોય કે છોકરી, પરંતુ તેને ઉચ્ચ શિક્ષણ મળે એવી પૂરી વ્યવસ્થા કરવી જોઈએ. આ ધર્મ કર્તવ્ય પૂરું કરવાની જવાબદારી નિભાવવાની જાહેરાત રૂપે બાળકના વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે. દેવોની સાક્ષીમાં સમાજને એ બતાવવું પડે છે કે હું મારું કર્તવ્ય ભૂલ્યો નથી, પરંતુ એ પૂરું કરવા કટિબદ્ધ છું. કોઈએ પોતાના સંતાનને વિદ્યાથી વંચિત ન રાખવા જોઈએ. વિદ્યારંભ સંસ્કાર દ્વારા બાળકમાં એવા મૂળ સંસ્કારોની સ્થાપના કરવામાં આવે છે કે જેના આધારે તેનું શિક્ષણ માત્ર માહિતી ન બની રહે, પરંતુ જીવન નિર્માણ કરનારી હિતકારી વિદ્યાના રૂપમાં વિકસિત થાય. ઉત્સાહભર્યા મનમાં દેવપૂજન તથા યજ્ઞના સંયોગથી ઇચ્છિત સંસ્કારોના બીજ વાવી શકાય છે. ગણેશને વિદ્યા તથા સરસ્વતીને શિક્ષણનું પ્રતીક માનવામાં આવી છે. વિદ્યા અને શિક્ષણ એકબીજાના પૂરક છે. એક વગર બીજું અધૂરું છે. શિક્ષણથી મગજની ક્ષમતા વધે છે. તેનાથી ભૌતિક સંપત્તિ અને સુખ સગવડો મળે છે. સાંસારિક જીવન માટે તે જરૂરી પણ છે. વિદ્યાના પ્રતિનિધિ ગણેશજી છે. વિદ્યાનો અર્થ છે વિવેક તથા સદ્ભાવ. સદ્ગુણ આ જ વર્ગમાં આવે છે. વર્ગ એટલે કે ઉંમરમાં આવે છે. શિક્ષણ અને બુદ્ધિનો દુરુપયોગ ન થવો જોઈએ. મસ્તક પર હંમેશા વિવેકનું નિયંત્રણ રહેવું જોઈએ. એ તથ્યને યાદ રાખવા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. હવે આ વિડીયોને અહીં સ્ટોપ કરી દઈશું, જેથી કરીને માતા 108 વાર બીજ મંત્રની માળા કરી શકે. બીજ મંત્ર માળા પૂર્ણ થયા બાદ માતા અને બાળક બંને ઊભા થઈ જશે અને બાળક માતાને પગે લાગશે. માતા બાળકને વિદ્યા પ્રાપ્તિ માટેના આશીર્વાદ આપશે અને બાળક માતાના આશીર્વાદ ગ્રહણ કરશે. હવે કીટ પૂજન કરવામાં આવશે. પાટલી ઉપર મૂકેલી સ્લેટ, પેન,
વાંચનમાળા પુસ્તક અને વિદ્યારંભ સંસ્કારનું જે પુસ્તક છે આ કીટનું પૂજન કરવામાં આવશે, જે બાળક પાસે કરાવવાનું રહેશે. સૌપ્રથમ કંકુ વડે બાળકને સ્લેટ ઉપર 5 વાર તિલક કરી છાંટ અપાવો. પછી પુસ્તક ઉપર પણ એક વખત તિલક કરાવીશું. ચોખા અક્ષત જેને કહેવાય તે ચડાવીશું. ત્યારબાદ ફૂલ આપી ફૂલ પણ ચડાવીશું. આ દરેક કાર્ય બાળક પાસે માતા કરાવશે. હવે તમારી આગળ એક પુસ્તક પડ્યું છે, વાંચનમાળા. એ વાંચનમાળા પુસ્તકના પ્રથમ પૃષ્ઠ ઉપર ઓમ દેખાઈ રહ્યો છે. આપણે તેને વાંચન કરાવવાનું છે. ઓમ એ સ્વયં ઈશ્વરનું સ્વરૂપ છે. તેથી આપણે 7 વાર ઓમનું ઉચ્ચારણ બાળક પાસે કરાવીશું. ઓમ હવે પાછળની તરફ શ્રીનું ચિત્ર દોરેલું છે. શ્રી એ શુભ અને મંગળ સૂચક છે. તો આપણે શ્રીનું ઉચ્ચારણ કરાવીશું. શ્રી 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 શ્રી. હવે બાજુમાં શ્રી ગણેશાય નમઃ લખેલું છે. બધા શુભ કાર્યોની શરૂઆત ગણેશજીની સ્તુતિ અને વંદનાથી થાય છે. તેથી આપણે તેનું વાંચન કરાવીશું. શ્રી ગણેશાય નમઃ. 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 હવે પાછળના પત્તા ઉપર શ્રી સરસ્વતી નમઃ લખેલું છે. તો એનું વાંચન કરીશું. સરસ્વતી સાક્ષાત વિદ્યા અને સંગીતની દેવી છે. વિદ્યા પ્રાપ્તિનો આરંભ જ્ઞાનમૂલક મંગળસૂચક ગણેશજી તથા સરસ્વતી માતાની પ્રાર્થનાથી થાય છે. તો તેનું આપણે ઉચ્ચારણ કરીશું. શ્રી સરસ્વતી નમઃ. 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 હવે તમારી આગળ જે સ્લેટ પડી છે એ સ્લેટમાં ઓમનું ચિત્ર દોરેલું છે. આપણે તેનું 7 વાર લેખન કરાવવાનું છે. તો આપણે બાળકના હાથમાં સ્લેટને પકડાવી બીજા હાથમાં પેન પકડાવી લઈશું અને પછી 7 વાર આ ઓમનું ઉચ્ચારણ બોલવાનું પણ છે અને લેખન પણ કરવાનું છે.
ઓમ ઓમ જો લેખન લખતી વખતે ઓમ ઝડપથી બોલાઈ ગયો હોય તો આપણે વિડીયો સ્ટોપ કરી અને પછી 7 વાર ઓમ લેખન અને ઉચ્ચારણ કરાવ્યા બાદ જ આગળ કાર્ય કરીશું. ત્યાં સુધી વિડીયોને સ્ટોપ કરી દઈશું, જેથી કરીને આપણું કાર્ય અધૂરું રહી જાય નહીં. ઓમ 7 વાર લખવો ખૂબ જ જરૂરી છે અને લખતા સમયે બોલવું પણ જરૂરી છે. હવે વાંચન લેખન પૂર્ણ થયા પછી બાળક વિદ્યાર્થી બન્યું કહેવાય. બાળકે હવે સમર્પણ કરવું જોઈએ. તેથી યથાશક્તિ પ્રમાણે બાળક પાસે ધનરાશિનું મંદિરમાં સમર્પણ કરાવો. ધનરાશિ વધારે પણ આપણે મૂકી શકીએ. જેવી આપણી યથાશક્તિ હોય એ પ્રમાણે આપણે આ ધનરાશિ બાળક પાસે મોકલાવીશું. આ ધનરાશિનો ઉપયોગ ચકલાને ચણ લાવીને ચકલાને ચણ નાખી શકાય, કીડીને કીડિયારું પૂરી શકાય, ગાય કૂતરાને રોટલી પણ આનાથી જ ખવડાવી શકાય અને જો જરૂરતમંદ વ્યક્તિ હોય તેને પણ એનું દાન કરાવી શકીએ. તો બાળક ધનરાશિને મંદિરમાં જઈને મૂકી દેશે. હવે ઘરમાં બનાવેલી પ્રસાદી જે છે એમાં સુખડી, લાડુ, મહાપ્રસાદ જેવું કંઈ પણ વસ્તુ હોઈ શકે તેને આપણે ગ્રહણ કરવાનું રહેશે. અને હવે બાળકને આપણે પુષ્પવૃષ્ટિ કરીશું. એ માટે બાળક બેઠેલો રહેશે અને માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો પાછળ ફૂલ હાથમાં લઈ અને મંત્ર જાપ કરશે. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથિવી શાંતિ આપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામાં શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે બધા જ વાલીગણ બાળકના માથા ઉપર હાથ મૂકશે અને મંત્ર જાપ અહીંથી સાંભળશે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. હવે બાળક ઊભેલા દરેક વાલીગણને પગે લાગી આશીર્વાદ લેશે. આપણો કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે તમે તમારા ઘરે કાર્યક્રમને પૂર્ણ કરશો એવી અભ્યર્થના સાથે નમસ્કાર.